અલ્યા કુકુ એટલે હમણાં મેં સમાચાર સાંભળ્યા હતા કે તે એટલે આપણે પેપળો છે જે તમારા ખેતર જવાનો જે વસમાં રોડે આવે છે અહીંયા કન કે તે ભૂત જોયું તું હવે બધા વાત તો તારી છે ને 100% સાચી છે જેમ કે છે ને મારા પપ્પાએ મને મેલ્યો ખેતર બરોબર અને એ પાછો હરખાના કહેવાથી હું જો ખેતર અને પછી ભૂડા અહીંયા કન ભૂત જોવે ને લાલ કલરની તો સાડી પહેરેલી હાથમાં તો ચૂડિયું પહેરેલી અને એના નખ જોવે તો તું વાત તો ભૂડા ભેઠો પડી જો ડાયરેક્ટ તું વાત કરે છે કુકુ એટલે આપણને હું એમ કહું છું કે તને ભૂડાની ખેતર મેલ્યું કરે ને તો પછી અને હું તો જેટલી વખત ખેતરથી આંડેલો છું તો મને તો હજી અહીંયા કોઈ નહીં દેખાતું એટલે પણ બધા એમાં ભૂડા થયું છે એવું ખબર છે હું તો ખેતર ના જોત કેમ કે હું છે ને રાતનો કુદાડો નીકળતો નથી પણ આપણે પેલો હરખો નથી પનોતી એ આવી અને મારા પપ્પાને એમ કીધું કે તમારા ખેતરમાં કે ભોંડ સરે મારા પપ્પાએ વળી મને જોવા મેલ્યો પછી શું થયું પછી તું જોવા ગયો કે પછી ઘરી ઘરી બેસી ગયો એટલે આ પણ મગજ વગરના બધા એમાં ભૂડા થયું છે એવું ખબર છે મારા પપ્પાને છે ને હરખે કીધું ભોંડનું એટલે મારા પપ્પા તો મને મેલ્યા વગર તો ભાઈ રહેવાના નથી અને પછી હું ઘરેથી અહીંયા કન ગયો ખેતર અને હજી તો પૂરો ખેતર પહોંચ્યો નતો અને ખબર આપણે બસમાં પેલો વડલો આવે છે એ વડલે પહોંચ્યો એટલે હું કહું વડલો તો છે ને બહુ જૂનો છે પણ આજ દાડાવથી હું આટલા દાડથી હાડું છું ને તો મેં તો કોઈ દાડો અહીંયા કન કઈ જોયું નથી એટલે પણ બધા પહેલાં તો તને એક વાત કહું આ જુદી છે ને તું કોઈ દી વડલા નેસેથી નીકળ્યો છે રાતનો દાડે તો ઘણી વખત નીકળ્યો છે પણ રાતે નીકળે એને કહેવાય રાતના રાજા એટલે પણ ઘૂવું ખુદા આ જુદી હું કોઈ રાતે ખેતર ગયો જ નથી અને ચમ નહીં ગયો તને ખબર છે કેમ કે મને બીક લાગે છે તારી જેમ મને જેટલી વાર મારા પપ્પા કહે બધા જ્યાં આપણા કે ખેતર જાતા પણ આ જુદી હું કોઈ દી ખેતર જાતો જ નહીં પણ બધા આ જુદી તું દાડે તો ઘણી વખત નહીં ગયો છે પણ રાતે તું જાય ને તાર તને ખબર પડે એ તો હું હતો અને રાતની ભૂતને ભાળીને દોડીને ઘરે પાછો આવ્યો અને તારા જેવો હોય ને તો જીતો વડલા નેસે જ પડે અને પછી ભૂત તને ખાઈ જાય ડાયરેક્ટ ના હોય એ વળી કેવું ભૂત હતું કે તું અહીંયાથી દોડી હેડ્યો અને ભૂડા તારી જગ્યાએ હું આવ્યું ને તો ભૂતને તો આમ સોટને પકડી અને એને એવું ઘૂમેડ્યું ને કે ડાયરેક્ટ નાખું છે ડાયરેક્ટ ત્યાં પણ મગજ વગરના આ જુદી તું છે ને કોઈ દાડો તાર બાપાને લીધા વગર છે ને રાતનો એ પીપી કરવા નથી જાતો અને તું ભૂડા ભૂતની વાતો કરે છે અને ભૂત થોડો કઈ અહીંયા ઝાડનો પૂળો હતો તે તું આમ ફગોળી નાસી દેવાનો એ તો ભૂત હતું ભૂત તારા તું એના ઝપેટામાં આવે ને તો તું તો હાથ જ ના રે ભૂડા પણ ભૂગો મને તો એવું લાગે છે કે તું ભૂતથી નતો બિયાણો પણ ભૂત તારાથી બિયાણું છે ભૂડા તારે હરખે જોવા તો ઊભું રહેતું એટલે પણ હું છે ને તો ગટરનું ઢોકણું નથી તે મન ફાવે તાર બદલી નખાય હા એ વાત તે ગુગુ હાસી કર્યો તારું મોટું ગટરના ઢોકણા જેવું નથી પણ લાગે છે એના જેવું તો તું મારી મજાક ઉડાવે છે ને પણ એક દિવસ લાલ કપડાવાળી ચૂડી તને મળશે ને ત્યારે તને ખબર પડશે એ તો ગુગુ ત્યારે છે ને મને ભૂત મળશે ને ત્યારે જ દેખા જાયગા હવે ચેડિયા મારતું ચેડિયા દેખા જાયગા નહીં બહુ હજી તો સારું ગુજરાતી બોલતા નથી આવડતું મળી હિન્દીની માં ફાડે જે દાર તને ભૂત મળી ગયું ને ત્યારે તારો લેખો બગડી જાય છે પાછો ગુગુ મારી બેટી આજકાલ છે ને મોહન સાહેબ મરી જઈ છે હવે હજી તો મોહન સાહેબ મરી છે જો ઘડીક વાર તું મારી જોડે રોકાણો ને તો મોહન સાહેબ ભેગો તું એ મરી જઈશ પાછો ને કેવું છું હવે ઓ મિત્રો હા શું કીધું એટલે બેટાની બળી ને એટલે આવી 2-4 પન્નીથી તમારા ગામમાં જો હોય ને તો એને હમે જવાબ આપી દેવાનો અને જો જીતી મોકલીથી જીના નીકળે ને તો એને મોકી કરીને કાઢી લેવાની અને ભૂડું ભૂખું કહેવાય એટલે વેરસી ડોહાનો છોકરો અને જો મિત્રો આપણો વિડીયો તમને પસંદ આવે ને તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો આપણા બીજા પણ આવા સારા વિડીયો તમને જોવા મળશે મળશું એક નવા વિડીયોમાં